કુળદેવીમાં તમારા ઘરે સાક્ષાત આવશે. તમારે આ કાર્ય કરવાનું છે. કુળદેવીમાં તમે જે દેવી દેવતાને માનતા હોય એ તમારા જોડે તમારા ઘરે સાક્ષાત તમને દર્શન આપશે. તમારે આ પ્રમાણે આ કાર્ય દરરોજ કરવાનું છે. જો તમે કુળદેવીને માનતા હોય, કોઈ પણ દેવી દેવતા પ્રત્યે તમને શ્રદ્ધા હોય, તમારા કુળદેવતા હોય, પૂર્વદેવ હોય, તમારી કુળદેવી હોય, તમે જેને દેવને તમારા હૃદયથી, સાચા હૃદયથી, શુદ્ધ ભાવથી, તન મનથી જે દેવી દેવતાને તમે માનતા હોય, તો આ પ્રમાણે જો તમે કાર્ય કરશો તો એ જ દેવ તમને સાક્ષાત આવીને દર્શન આપશે. તમારે કોઈ જોડે હાથ લંબાવવાની જરૂર નહીં પડે. તમારે કોઈ જોડે માગવાની જરૂર નહીં પડે. તમારે કોઈ દિવસ કોઈના પગે પડવાની જરૂર નહીં પડે. ગમે તેવું કાર્ય હશે તો કુળદેવીમાં કરી દેશે. તમારો ભરોસો તમારા કુળદેવી ઉપર, તમારા માતાજી ઉપર હોવો જોઈએ. તમારો વિશ્વાસ નક્કી કરે છે કે કયા દેવનો, કયા દેવીનો, કયા માતાજીનો તમે કેટલો વિશ્વાસ રાખો છો, તમે કઈ રીતે એમની ભક્તિ કરો છો, કઈ રીતે તમે એમના ઉપવાસ કરતા હોય, એમની સેવા પૂજા કરતા હોય, એમને માનતા હોય, એમને તમે કયા ભાવથી માનો છો, તમે દેવ પ્રત્યે કેટલી લાગણી છે, કેટલો પ્રેમ છે, કેટલી ભક્તિ છે, એ દેવ તમારો ભાવ જાણે છે. ત્યારબાદ તમારા ઉપર દેવના આશીર્વાદની કૃપા તમારા ઉપર થાય છે. મિત્રો, અત્યારે હળાહળ કળયુગમાં જો તમારે દેવની કૃપા મેળવવી હોય તો આ પ્રમાણે તમે કાર્ય કરજો. કહેવાય છે કે આ તો ભાઈ પેલા ભવનું ભાઈ ભોગવે છે, ગયા જન્મનું પાપ ભોગવે છે. પણ મિત્રો, અત્યારે કળયુગમાં પેલા જન્મનું, ગયા જન્મનું, પૂર્વ જન્મનું એ બધા સતયુગમાં, ત્રેતાયુગમાં જતું રહ્યું. અત્યારે તો કળયુગ ચાલે છે. જે કરો એ અહીંનું અહીં જ ભોગવવું પડે છે. સારું કરશો તો સારું ફળ મળશે અને ખરાબ કરશો તો ખરાબ ફળ મળશે. જેવું કરશો તેવું ભરશો, વાવો તેવું લણો. એટલા માટે જે કરજો એ સારું કરજો મિત્રો. કહેવાય છે કે જુઓ, તમે કોકનું ઠારશો તો ઠરશો, નહીતર નક્કી પાપના માર્ગે તમે હશો તો ક્યારેય તમે કોઈનું સારું ભલું કરી શકશો નહીં. એટલા માટે તમારે કુળદેવીને તમે માનતા હોય તો તમારા કુળદેવીનું નામ લખજો. તમે કયા ગામથી આ વિડીયો જોઈ રહ્યા છો, સાંભળી રહ્યા છો, એ ગામ, જિલ્લા, તાલુકાનું નામ લખજો. મિત્રો, બની શકે તો ભલામાં ભાગ લેજો. ધર્મનું કાર્ય કરજો. કોઈની મદદ કરજો, ગરીબની. એવી હું આશા રાખું છું. અને તમે બધા મિત્રો હેમખેમ હોય, સર્વકુશળ મંગળ હોય એવી હું કુળદેવીને અને ગુરુદેવને હું પ્રાર્થના કરું છું. મિત્રો, તમારે કુળદેવી માને દરરોજ એવી પ્રાર્થના કરવાની છે, ચાહે તમે કોઈ પણ પ્રકારના વ્યક્તિ કે માણસ કેમ ના હોય. તમે સાચા હૃદયના ભાવથી માને પૂજા કરેલી હશે, માનું સ્મરણ કરેલું હશે, માની સેવા પૂજા કે ભક્તિ કરેલી હશે, એમના નામના ગુણગાન ગાયા હશે, કુળદેવીના નામે તમે ધર્મ કર્યું હશે, કુળદેવીના નામે તમે કોઈને અન્ન ખવડાવ્યું હશે, કોઈને એવું તમે ઉપકાર કોઈના ઉપર કર્યો હશે, તો એ વ્યક્તિના, એ માણસના આશીર્વાદ અમીના ઓડકાર સ્વરૂપે તમને એવા આશીર્વાદ પ્રાપ્ત થશે કે એનાથી કુળદેવીમાં તમારા ઉપર પ્રસન્ન થાય છે. તમારે કોઈ પણ પ્રકારનો વ્યક્તિ હોય એ તમારે જાણવું કે પીછાણવું નથી, પણ તમને એવું લાગે કે આની મારે મદદ કરવી છે તો કરી દેવાની. સંગત સારાની રાખવાની, સોબત સારી રાખવી, વ્યસનથી દૂર રહેવું, ઘરમાં ક્લેશ, કંકાસ, ઝઘડાઓ
ખોટા વ્યસનો ફેશનો ના થાય એનું આપણે ઘરમાં કાળજી રાખવી, બાળકોને શિક્ષણ આપવું અને આપણા વડીલોનું માન સન્માન, આપણી પેઢીનું, આપણા કુટુંબનું માન સન્માન જળવાઈ રહે એ રીતે ધર્મના સારા માર્ગે સાધુ સંતોના વડીલોના કહેવા મુજબ સારા વિચારો તરફ આપણે દોરાવવું જોઈએ અને આપણા જીવનને ધન્ય બનાવવું જોઈએ. એવી રીતે તમારા કુળદેવીને તમે દરરોજ સેવા પૂજા કરો, સારા કર્મ કરો એવી જ હું આશા રાખું છું. મિત્રો, કુળદેવીને દરરોજ દીવો કરો, ધૂપ કરો, એમના નામે ધર્મ કરો. તમે વડીલોના આશીર્વાદ લો, મા બાપના આશીર્વાદ લો. કોઈ એવું ધર્મનું કાર્ય કરજો જેથી કુળદેવીમાં રાજી રહે અને તમારા ધારેલા બધા કાર્યો સિદ્ધ થઈ જાય. તમારો ધંધો પણ સારો ચાલવા લાગશે. મિત્રો, એક વાત તમને કહી દઉં કે જ્યારે તમે બધી જગ્યાએથી ફસાઈ ગયા હોય, હેરાન પરેશાન થઈ ગયા હોય, તમને કશું ના આવડતું હોય અને તમને એવું લાગે કે મારે હવે જીવવાનો કોઈ અર્થ નથી, હવે જીવન જીવવાનો મારે કોઈ આરો નથી, છેલ્લી ઘડીએ તમે હોય અને અચાનક જ જો તમારો ધંધો વેપાર ધોમ ધકાર ચાલવા લાગે, તમને કશું જ ના આવડતું હોય, અચાનક ઘરમાં પૈસા આવવા લાગે, તમે જે ધારો એ કાર્ય થવા લાગે, દુશ્મનો પણ તમારાથી પાછા પડી જાય, તમારા ઉપર જે વિઘ્નો આવ્યા હોય એ પણ હટી જાય, આવું બધું થવા લાગે તો સમજવાનું નહીં કે મને કંઈક આવડે છે, કે મારાથી હવે સમય સારો આવ્યો છે. ના, કુળદેવીની કૃપા હોય, મા ભગવતીની કૃપા હોય, તમારા મા બાપના આશીર્વાદ હોય, કોઈ વડીલોના સારું કાર્ય તમે કર્યું હોય અને એમની અમી કૃપા તમારા પર થઈ ગઈ હોય તો સમજવાનું કોઈ શક્તિ તમને ધક્કો મારી રહી છે આગળ જવા માટે. કોઈ ને કોઈ શક્તિ દુનિયામાં છે કે તમને આગળ લઈ જવા માટે ધક્કો મારે છે. પણ મનમાં અભિમાન ક્યારેય ન લાવશો. કુળદેવીની કૃપા હોય તો તમે જન્મો જન્મના દુઃખમાંથી બહાર નીકળી જાઓ છો. એટલા માટે હર હંમેશ દરરોજ સાચા હૃદયના ભાવથી માને પ્રાર્થના કરજો. અને મિત્રો, રોજ સવારે તમે વહેલા ઊભા થાવ તો ભગવાનનો અને માતાજીનો આભાર માનજો કે તમને હેમખેમ ને સર્વકુશળ મંગળ રાખ્યા છે. કદાચ મિત્રો તમારા જોડે અઢળક રૂપિયો છે, ધન સંપત્તિ છે, પણ તમને એ સંપત્તિ વાપરવા માટે તમારું શરીર સશક્ત ના હોય, મજબૂત ના હોય, કદાચ આંખો જ ના હોય તો તમે શું એ રૂપિયો વાપરવાના છો? દુનિયા જોવાના છો? કદાચ તમારા જોડે અઢળક સંપત્તિ છે, અઢળક રૂપિયો છે, કદાચ તમારા જોડે બે હાથ કે બે પગ ના હોય તો એ રૂપિયો શું તમે વાપરવાના છો? એવી જ રીતે તમારા જોડે કરોડો રૂપિયા છે પણ તમારી કિડની ફેલ હોય તો તમે સંસારને ભોગવી શકતા નથી. પણ જો કદાચ તમારું શરીર સ્વસ્થ હશે, બે આંખો હશે, બે હાથ હશે, પગ હશે, શરીર તંદુરસ્ત હોય, હેમખેમ હોય, સર્વકુશળ મંગળ હોય, આનંદ હોય, ચિંતા ના હોય, ઘરમાં કે તમારા ઉપર લેણું ના હોય, બધી રીતે તમે શાંત હોય તો શું તમે ભગવાન માતાજીનો ઉપકાર નથી માનતા કે હે પરમ કૃપાળુ પરમાત્મા, હે માતાજી, તે મારું શરીર સ્વસ્થ છે તો હું જે ધારું એ કાર્ય કરી શકું છું. અને મિત્રો, કામે ચોંટી જાઓ, ધંધે વળગી જાઓ, બધું સારું જ થાય. મહેનત કરી અને જે કમાયેલો પૈસો છે એ તમારી પેઢીને ઉગારશે. એટલા માટે તનતોડ મહેનત કરો. જે કાર્યમાં તમે આગળ જવા માગતા હોય એમાં પૂરેપૂરો સમય લગાવી દો. જરૂર તમારો સમય રંગ લાવશે અને એક દિવસ તમે ચોક્કસ સફળ થઈ જશો. એટલા માટે કુળદેવીનો આભાર માનજો કે તમારું શરીર સ્વસ્થ છે તો તમે જે ધારો એવું કાર્ય કરી શકો છો. એટલા માટે સારું એવું કાર્ય કરજો એવી હું આશા રાખું છું. વિડીયોમાં તમારા કુળદેવીનું નામ લખજો અને આપ તમે બધા મિત્રો હેમખેમ હશો એવી ગુરુદેવને પ્રાર્થના કરું છું. જય માતાજી, જય ગુરુ.